નમસ્કાર મિત્રો, કમલેશ મહેતા આયુર્વેદમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એક નવા વિષય સાથે ફરી મળીએ છીએ. વિષય આપણો એવો છે કે દવા, રોગ અને ડૉક્ટરથી મુક્તિ. ઘણા વખતથી લોકોની અસંખ્ય સમસ્યાઓ માટે ફોન આવતા હોય છે. લોકો જાણકારી મેળવવા માગતા હોય છે અને ઘરમાં લોકો નાના મોટી બીમારીથી કંઈક ને કંઈક પીડાતા હોય છે. તો બીમારીનું મૂળ કારણ સમજી શકતા નથી, એને સમજવાનો પ્રયત્ન કરતા નથી અને ફક્ત રિપોર્ટો અને ડૉક્ટરો પાછળ ઢગલો પૈસા ખર્ચીને દવાઓના સહારે આખી જિંદગી જીવન જીવતા હોય છે. તો આજનો આ વિડીયોમાં એ સમજાવવા માટેનો મારો આ નમ્ર પ્રયાસ છે. તો પૂરેપૂરો વિડીયો સાંભળીશું અને આ આપણા દરેક ગ્રુપની અંદર દરેક વ્યક્તિને જો પહોંચાડીશું તો લોકોના હજારો લાખો રૂપિયા જો બગડે છે તે બચી શકે અને પોતાનું સ્વાસ્થ્ય પણ જાળવી શકે. તો મિત્રો, આપણે ક્યારેય એવું વિચાર્યું છે કે આપણી સ્વસ્થતા, આપણો મૂડ છે કે આપણી જે કંઈ ઉર્જા છે એ આપણા આંતરડામાં ક્યાંક છુપાયેલી છે? તો મિત્રો, એનો જવાબ આવે હા. તો આપણા પેટની અંદર લાખો નહીં પણ ટ્રિલિયનની માત્રામાં જે કહીએ તો નાના મોટા બેક્ટેરિયા એ જે રહેલા છે અને એ આપણા જીવનની અસલ વાર્તા લખી રહ્યા છે. આપણા શરીરમાં રહેલા આ સૌથી નાના મિત્રો, જે બેક્ટેરિયા આપણે એને મિત્રો કહીએ છીએ, એ ક્યારેક આપણા દુશ્મન પણ બની શકે અને ક્યારેક આપણા સૌથી તાકાતવર મિત્ર પણ બની શકે. આજની આ આધુનિક જીવનશૈલીએ એમ કહીએ તો આપણા પેટને એક ગટર જેવું બનાવી દીધું. આપણા અયોગ્ય ખાનપાનના લીધે એમ કહેવાય કે આપણી અંદર રહેલા સારા બેક્ટેરિયાને આપણે ખૂબ જ નબળા પાડી દીધા. આપણું સ્વાસ્થ્ય આપણા આંતરડાથી શરૂ થાય છે અને આપણી આ પાચનની પરંતુ આખી જિંદગીની વાર્તા છે. આપણા આંતરડા એટલે કે આપણા ગટની અંદર આખી દુનિયા વસેલી છે, જેને આપણે ગટ માઇક્રોબાયોમ કહેવામાં આવે છે. આમાં લાખો નહીં પરંતુ ટ્રિલિયન બેક્ટેરિયા, વાયરસ, ફંગસ અને બીજા સૂક્ષ્મ જીવો રહેલા હોય છે. આ બધા એટલા સૂક્ષ્મ સ્વરૂપે હોય જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. આ દરેક આપણા શરીરમાં એવા જરૂરી કામો કરતા હોય છે અને આનું આપણા શરીરમાં જો સંતુલન જળવાઈ રહેવું એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે. સૌ પ્રથમ તો આ ગટ માઇક્રોબાયોમ આપણી પાચન ક્રિયાને સારી રીતે ચલાવવા માટે આપણને મદદ કરતા હોય છે. આ આપણા ભોજનને તોડવાનું કામ કરે અને તેમાં રહેલા પોષક તત્વોને શોષવાનું પણ કામ કરે છે. આ શરીરને જરૂરી વિટામિનો પૂરા પાડે અને જો આંતરડામાં રહેલા બેક્ટેરિયા સ્વસ્થ છે તો આપણે પણ સ્વસ્થ છીએ અને આપણું પેટ પણ સ્વસ્થ છે એવું આપણે કહી શકીએ. કબજિયાત, ઓડકાર, ગભરામણ થવી, ગેસ થવો જેવી સમસ્યા થતી આપણને જોવા મળતી નથી. આ સિવાય ગટ માઇક્રોબાયોમ આપણી ઇમ્યુનિટી એટલે કે આપણને રોગો સામે લડવાની શક્તિમાં પણ વધારો કરે છે. આપણા શરીરમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા અને વાયરસથી પણ આપણને બચાવે છે. અહીં આપણે એ સમજવું જરૂરી છે કે જ્યારે આપણા આંતરડાનું સંતુલન બગડી જાય ત્યારે આપણે વારંવાર નાની મોટી તકલીફો આપણને થયા જ કરતી હોય છે અને ગટ માઇક્રોબાયોમનો આપણા માનસિક સ્વાસ્થ્ય સાથે પણ સીધો સંબંધ છે. આપણા આંતરડા અને મગજ સાથે સીધો સંબંધ રહેલો છે અને આપણા આંતરડાને એક આપણા બીજા મગજ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો આપણા આંતરડા સ્વસ્થ છે તો આપણો મૂડ પણ સારો રહે છે, વિચારો સારા આવે, ઊંઘ પણ સારી આવે અને તણાવ અને ટેન્શન ઓછું થાય. ચિંતા અને ડિપ્રેશન જેવો ભય પણ આપણને રહેતો નથી. બીજું, એ આપણા વજનને પણ જાળવી રાખે છે. કેટલાક બેક્ટેરિયા શરીરમાં જમા થાય તો શરીરમાં એ ચરબી ભેગી થવામાં મદદ કરે, તો કેટલાક બેક્ટેરિયા આપણા વજનને જાળવી રાખવામાં પણ મદદ કરતા હોય છે. એટલે કે જો ખરાબ બેક્ટેરિયાની માત્રા વધે તો શરીરમાં વજન વધે, ચરબી ભેગી થાય અને જો સારા બેક્ટેરિયાનો ગ્રોથ હોય તો આપણું વજન છે નિયંત્રણમાં પણ રહી શકે. જો આપણે વજનને ઘટાડી નિયંત્રણમાં રાખવા માગીએ છીએ
તો સૌ પ્રથમ વજન ઘટાડવાની દવાઓ કરવાને બદલે, કસરત કરવાના બદલે, ડાયટ થેરાપી અપનાવવાના બદલે તો આપણા આંતરડાને સ્વસ્થ રાખવા આપણે સૌથી પ્રથમ જરૂરી માનવામાં આવે. એટલા માટે ગટ માઇક્રોબાયોમની જે વાત કરી એ ફક્ત આપણા પાચન માટે જ નહીં, પણ આપણી પૂરી સ્વસ્થતા, આપણી માનસિક સ્થિતિ, રોગપ્રતિકારક શક્તિ અને વજનને જાળવી રાખવામાં પણ આપણને મદદ કરે છે. અને એના માટે પણ આપણા માટે એ જરૂરી છે. જો નિયમિત સ્વસ્થતા જાળવી રાખવી છે અને બીમારીઓથી તેમજ એ અંગેની દવાઓથી, ઢગલાબંધ રિપોર્ટો કરાવવા, મોટા ખર્ચા કરવા, મોટા ડૉક્ટરોથી જો બચવું છે તો આજથી જ આના માટે જરૂરી યોગ્ય માર્ગદર્શનની કોઈ સારા નિષ્ણાત પાસેથી સલાહ લેવી જોઈએ. અને આપણા દૈનિક ભોજનમાં એમ કહેવાય કે છાશ, દહીં, ફાઇબરયુક્ત વસ્તુઓ, ફળ છે, લીલા શાકભાજી છે, એ ખાવાનું શરૂ કરી દેવું જોઈએ. અને સાથે સાથે પ્રોબાયોટિક વસ્તુઓને પણ આપણા આહારમાં સામેલ કરવી જોઈએ. વધારે પડતા જો તળેલા, ડબ્બાબંધ, પ્રિઝર્વેટિવયુક્ત પ્રોસેસ ફૂડ, બજારના નાસ્તા અને જરૂર વગરની વધારે પડતી એલોપેથી દવાઓ જો લઈએ છે તો એનાથી પણ બચવું જોઈએ. જો આટલું બરાબર સમજીને ધ્યાનમાં રાખી થોડો પણ બદલાવ કરીએ તો આપણા શરીરમાં રહેલા સારા બેક્ટેરિયા આપણને સ્વસ્થ રહેવામાં યોગ્ય રીતે મદદરૂપ બની શકે. જો આપણું જીવન માંદગીભર્યું છે તો સમજવું કે આપણા શરીરમાં ખરાબ બેક્ટેરિયાની સંખ્યામાં ઘણો બધો વધારો થઈ ગયેલો છે. જ્યારે આપણી જીવનશૈલી બદલાય, અયોગ્ય ખાનપાનની શરૂઆત થાય એટલે શરીરમાં ધીરે ધીરે સારા બેક્ટેરિયાની માત્રામાં ઘટાડો થાય અને ખરાબ બેક્ટેરિયાની માત્રામાં વધારો થતો રહે છે. પછી આ નાની નાની બીમારીઓથી શરૂઆત થાય અને ધીમે ધીમે એ આપણા શરીરમાં મોટા ગંભીર બીમારીના સ્વરૂપે આપણને જોવા મળતી હોય છે. આવી જ રીતે આપણા નાના આંતરડામાં પણ નક્કામાં બેક્ટેરિયાની જે વાત કરી એની સંખ્યા અસામાન્ય રીતે વધી જાય. અને ખાસ કરીને આ બેક્ટેરિયાની જો વાત કરી એ આપણને મોટા આંતરડામાં જોવા મળતા હોય અને એ મોટા આંતરડામાં જોવા મળતા બેક્ટેરિયા એ પણ આપણને નાના આંતરડામાં જોવા મળે ત્યારે ખરાબ બેક્ટેરિયા માત્રા વધી જાય તો સૌથી પહેલાં આપણા પેટ સાથે સંકળાયેલી બીમારીઓની શરૂઆત થાય. એટલે કે પેટ ફૂલવું છે, ગેસ થવો, ઓડકાર આવવા, ગભરામણ થવી, જમીને તરત જ પેટ ભારે થઈ જવું, એ વગેરે સમસ્યાઓ આપણને પેટ સંબંધી જોવા મળે. આવા લક્ષણો જ્યારે આપણા શરીરમાં જોવા મળે ત્યારે આપણી રોજિંદી જિંદગીમાં ખૂબ જ આપણને હેરાન પરેશાન કરી નાખે અને વ્યક્તિ થાકેલો અને પોતે અસલામતીનો અનુભવ કરે એવું એ પોતે જોતો હોય છે. આના સિવાય ખરાબ બેક્ટેરિયા આપણા વજનમાં પણ વધારો કરતા હોય છે. આ આપણા ભોજનમાંથી વધારાની કેલેરી એક હોય ખેંચી લે અને તેના શરીરમાં ચરબીના રૂપે આપણને જમા કરી દે. એ આ ખરાબ બેક્ટેરિયાનું કામ છે. ઘણા લોકો ડાયટ અને એક્સરસાઇઝ બંને સાથે કરતા હોય છતાં પણ વજન ઘટાડી શકતા નથી. અને આનું મૂળ કારણ એ છે કે પેટમાં રહેલા ખરાબ બેક્ટેરિયા જે છે એની ઉપર કોઈ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી. એના માટે કોઈ પણ પ્રકારની દવા કરવામાં આવતી નથી. અને આ ખરાબ બેક્ટેરિયા આપણા મગજ અને મૂડ બંનેને પણ સાથે સાથે પ્રભાવિત કરતા હોય છે. પેટમાં ખરાબ બેક્ટેરિયાની માત્રા વધુ હોવાને કારણે આપણા મગજ સુધી જે સંદેશા, જે સિગ્નલ કહીએ એ ખોટા પહોંચે અને આના લીધે આપણને ચિંતા, તણાવ, ડિપ્રેશન, ઊંઘ ના આવી, અસલામતી લાગવી, બીક લાગવી જેવી સમસ્યાઓ પેદા થતી જોવા મળે. તો અને આપને પણ આવી કોઈ સમસ્યા જોવા મળે છે અથવા આવી સમસ્યાથી પીડાઓ છો તો એલોપેથ દવાઓનો સહારો લેવાના બદલે કોઈ સારા અનુભવી વૈદ્ય ચિકિત્સકની સલાહ મુજબ ઢગલાબંધ લેવાનો બદલે સૌપ્રથમ પેટની સમસ્યાને સારી કરો. અને આ માટે ડિટોક્સ થેરાપી એ બહુ ખૂબ જ શ્રેષ્ઠ છે. બીમારી એની જાતે જ સારી થઈ જાય. આ ડિટોક્સ થેરાપી માટે ઘણા બધા લોકોના પ્રશ્નો હોય છે કે ડિટોક્સ થેરાપી શું, કેવી રીતે કામ કરે, ખૂબ મોંઘી પડે. તો મિત્રો આ થેરાપી મોંઘી પડતી નથી. જિંદગીભર દવાઓ ખાવી એના બદલે એક વખત ડિટોક્સ થેરાપીનો સહારો લઈને શરીરમાંથી નકામા બેક્ટેરિયાને કાઢી સારા બેક્ટેરિયાનો ગ્રોથ વધારવામાં એ આપણને ખૂબ જ ફાયદાકારક નીવડે છે. માટે અચૂક ડિટોક્સ થેરાપી અપનાવી સલાહભર્યું માનવામાં આવે છે. બીજું મિત્રો, જ્યારે ખરાબ બેક્ટેરિયાની માત્રા શરીરમાં વધી જાય ત્યારે એ આપણી ચામડીને પણ અસર કરે
અને એના લીધે આપણને ખીલ, એલર્જી, ચામડીના રોગો, એમ કહેવાય કે દાદર, ખસ, ખરજવું, સોરાયસિસ, હર્પીસ, ચીરા પડવા, ચામડી સુકાઈ જવી વગેરે આપણને થતું જોવા મળે. જો શરીરમાં સોજા વધી જાય તો તેની સીધી અસર જે કહીએ એ આપણી ચામડી પર થતી આપણને જોવા મળે. આટલા માટે જ પેટમાં રહેલા ખરાબ બેક્ટેરિયાને નજરઅંદાજ આપણે કરીએ એ લાંબે ગાળે ખતરાભર્યું આપણને સાબિત થઈ શકે. અને આ માટે ઘરનું સાદું સાત્વિક ભોજન અને પ્રોબાયોટિક વસ્તુઓ જેવી કેમ કહેવાય કે સહેલાઈથી મળતી વસ્તુઓ, દહીં છે, છાશ છે, ફાઇબરથી ભરપૂર ખોરાક વગેરેને આપણા નિયમિત ભોજનમાં સામેલ કરવા ખરાબ બેક્ટેરિયાની માત્રામાં ઘટાડો કરી શકીએ છીએ. આપણા ગટને ફરીથી સંતુલનમાં પણ આપણે લાવી શકીએ છીએ. આજની જીવનશૈલી અને આજનું જંક ફૂડ આપણી જીભને ટેસ્ટ માટે તો સારું, પરંતુ એ આપણા સ્વાસ્થ્ય માટે, આપણા પેટ માટે ઝેર જેવું સાબિત થાય છે. અને પ્રોસેસ ફૂડની જો વાત કરીએ એટલે પ્રોસેસ ફૂડ એટલે એવું ખાવાનું કે જે મશીનો દ્વારા બનાવવામાં આવે, તેને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે તેમાં પ્રિઝર્વેટિવ, તેલ, મીઠું વગેરે જરૂર કરતાં વધારે ઉમેરવામાં આવે. જેમ કે કહીએ કે નૂડલ્સ છે, બિસ્કિટ છે, પેકેટ બંધ નાસ્તા છે, ફ્રોઝન કરેલી વસ્તુઓ છે વગેરે. અને આ બધી વસ્તુઓ સારા બેક્ટેરિયાને મારી નાખે અને ખરાબ બેક્ટેરિયાની માત્રામાં વધારો કરે. એવી જ રીતે મિત્રો ખાંડ પણ આપણા ગટ માટે ખૂબ જ નુકસાનકારક માનવામાં આવે છે. વધારે પડતી ખાંડ ખાવાથી શરીરમાં સોજા વધે અને ગટમાં રહેલા ખરાબ બેક્ટેરિયા અને ઈસ્ટમાં ખૂબ જ ઝડપથી વધારો થાય, જેનાથી આપણું પાચન ખરાબ થાય અને ઇમ્યુન સિસ્ટમ નબળી પડે અને મૂડ પણ આપણો ખરાબ થવા જેવી સમસ્યા પણ પેદા થાય છે. સમજ્યા વગર અને જરૂર વગર આપણે એન્ટીબાયોટિક દવાઓ લેતા રહીએ છીએ તો તે આપણા રહેલા સારા અને ખરાબ બેક્ટેરિયા બંનેને મારી નાખવાનું કામ પણ કરતા હોય છે. માટે જાતે એલોપેથી દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર અથવા સમજ્યા વગર ડૉક્ટર પાસે સલાહ સૂચન વગર જો ખાઈએ છીએ તો એ પણ આપણા માટે નુકસાનકારક લાંબે ગાળે ક્યાંક સાબિત થઈ શકે છે. જ્યારે સારા બેક્ટેરિયા મરી જાય ત્યારે આપણા ગટની અંદર અસંતુલન પેદા થાય અને પેટમાં લાંબા સમય સુધી એ આપણું ધીમે ધીમે ખરાબ થતું રહે અને ધીમે ધીમે એ રોગોનું ઘર બનતું જાય. પ્રિઝર્વેટિવ અને આર્ટિફિશિયલ કલરવાળા લાંબા સમય સુધી જાળવી રહેલા ખોરાક આપણે જો ખાઈએ છીએ, વધારે પડતા ખાઈએ છીએ અને તેમાં વાપરવામાં જે રસાયણો વાપરવામાં આવે છે એ શરીરમાં આપણે જેમ ધીમે ધીમે ઉધઈની જેમ કામ કરે અને એ આપણા શરીરને બિલકુલ ખોખલું બનાવી દે. આજનું એમ કહેવાય કે આ આધુનિક ડાયટ આપણા માટે આંતરડાને જ નહીં પણ આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ, માનસિક સ્થિતિ, ત્વચા, પાચનતંત્ર વગેરેને પણ નુકસાન કરીને બગાડી રહેવાનું કામ કરે છે. જો આપણે આપણા ગટને ફરીથી સ્વસ્થ બનાવવા માગીએ છીએ તો પ્રકૃતિ તરફ પાછું વળવું જ પડશે અને એ માટે ઘરનું સાત્વિક ભોજન, પ્રોબાયોટિક્સ ફૂડને ભોજનમાં સમાવેશ કરવો પડશે. ખાસ કરીને આપણા શરીર માટે એક લેક્ટોબેસિલસ બેક્ટેરિયા અને બીજા બિફિડો બેક્ટેરિયા તેમજ પ્રોબાયોટિક્સ કહીએ એ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લેક્ટોબેસિલસ એ એક એવા બેક્ટેરિયા છે એ ફક્ત આપણા પાચનને જ નહીં પણ શરીરમાં રહેલા સોજાને પણ ઘટાડવાનું કામ કરે છે. આ બેક્ટેરિયા શરીરમાં સારા એન્ઝાઇમ બનાવવાનું કામ પણ કરે છે, જેનાથી ખોરાક આપણો સારી રીતે અને જલ્દી રીતે પચે છે. આના સિવાય આ ઇમ્યુન સિસ્ટમને પણ મજબૂત કરે છે અને શરીરમાં હાનિકારક જીવાણુઓ જે વધતા હોય એની સામે પણ આપણને રક્ષણ આપે છે. એવી જ રીતે બિફિડો બેક્ટેરિયાની જે વાત કરી, આ પણ આપણા પેટ માટે એક મહત્વપૂર્ણ પ્રોબાયોટિક માનવામાં આવે છે. અને આ બેક્ટેરિયાનું કામ છે ફાઇબરને જે આપણા શરીરમાં જે કંઈ લીધું છે એને નાના નાના અણુઓમાં તોડવાનું અને એ આંતરડા માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ ગેસ, કબજિયાત, મળમૂત્ર જેવી સમસ્યાઓની પણ આપણને ઘટાડવાનું કામ કરે છે. પ્રોબાયોટિક્સ કેપ્સ્યુલને પણ બજારમાં આપણને મળતી હોય છે, પરંતુ જાતે જ ડૉક્ટરની જાણ્યા વગર કે સારા અનુભવી વૈજ્ઞાનિક દેખરેખ હેઠળ તેમની સલાહ મુજબ જો અપનાવશો તો ખૂબ જ સારા પરિણામો પણ આપણે મેળવી શકીશું. ફર્મેન્ટેડ ફૂડ
એ પણ આપણા આંતરડાને સ્વસ્થ રાખવા માટે એક જાદુઈ ઉપાય માનવામાં આવે છે. ફર્મેન્ટેડ ફૂડ એ એવી ખાવાની વસ્તુ છે કે જે કુદરતી રીતે તૈયાર થાય છે અને એમાં જાતે જ સારા બેક્ટેરિયાની માત્રામાં વધારો થઈ જાય છે. જ્યારે આપણે આવી વસ્તુઓ ખાઈએ ત્યારે સીધા આપણા ગટ માઇક્રોબાયોમને મજબૂત કરવાનું કામ એ કરે. અને આના માટે દહીં એ સૌથી સરળ અને આથાવાળું દરેક ઘરમાં સહેલાઈથી મળી રહે તેવું છે. આ શરીરને ફક્ત ઠંડક આપવાનું જ કામ કરતું નથી, પરંતુ પાચનને પણ ધીમે ધીમે આપણું સારું કરવાનું કામ કરે છે. દરરોજ એક વાડકી ઘરનું બનાવેલું કહીએ એવું તાજું દહીં આપણા પેટ માટેનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે આપણને મદદ કરવાનું કામ કરે છે. બીજું મિત્રો એવું કિમચી, આ એક કોરિયન ફૂડ છે જે આમ કહેવાય કે કોબીજ, લસણ, આદુ, મસાલા આ બધું મેળવીને બનાવવામાં આવે છે. અને આમાં પણ ભરપૂર માત્રામાં સારા બેક્ટેરિયા હોય છે જે આપણને રોગો સામે બચાવવાનું કામ કરે છે અને પાચન શક્તિને મજબૂત કરવાનું કામ પણ કરતા હોય છે. આપણે આનો સલાડ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. મિત્રો બીજું એક આવું જ કેફીર, આ એક પ્રકારનું ફર્મેન્ટેડ દૂધ છે જે દેખાવમાં દહીં જેવું હોય, પરંતુ સૌથી વધારે આની અંદર પ્રોબાયોટિક્સ આપણને જોવા મળે છે. આ પેટ માટે હલકું છે અને એવા લોકો માટે ફાયદાકારક જે છે કે જે લોકો દૂધને પચાવી શકતા નથી. ઘણી વખત આપણે લોકો પાસે સાંભળતા કે દૂધ પીવું છું તો મને આવું થાય, દૂધ મને પચતું નથી, મને પચાવી શકતો નથી. તો એવા લોકો માટે આપ જે પીણાની વાત કરી કેફીર, એ પણ એમના માટે સારું છે. આ દરેક ફર્મેન્ટેડ ફૂડ ફક્ત આપણા પાચન તંત્રને સારું નથી કરતા, પરંતુ આપણી રોગ પ્રતિકારક જે શક્તિ કહીએ એને સારી કરવામાં, માનસિક સ્વસ્થતા, ત્વચા માટે પણ સારો પ્રભાવ બતાવવાનું કામ કરે છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે સંપૂર્ણ એમ કહેવાય કે જે પ્રાકૃતિક રીતે કહીએ એ આપણને મળી રહેશે અને આમાં કોઈ જ કેમિકલ ઉમેરેલા હોતા નથી. એટલે શરીરમાં ક્યાંય નુકસાન થવાનો ભય રહેતો નથી. જો આંતરડા સ્વસ્થ છે તો વ્યક્તિ જે છે એ સ્વસ્થ છે એવું માનવું જોઈએ. પ્રોબાયોટિક એટલે ગટનો ખોરાક, પ્રીબાયોટિકની વાત કરીએ તો પ્રીબાયોટિક એટલે ગટનો ખોરાક. હવે આપણે જો પ્રોબાયોટિક લઈએ છીએ તો શરીરમાં પ્રોબાયોટિકની સારા બેક્ટેરિયાની માત્રા વધે, તો સાથે સાથે સારા બેક્ટેરિયાને પણ પોતાનો જીવતા રહેવા માટે ખોરાક જોઈએ. તો એક પ્રીબાયોટિક જે કહીએ છીએ એક જે એનો ગટનો ખોરાક માનવામાં આવે છે અને એવી રીતે એ પેટમાં રહેવાળા સારા બેક્ટેરિયા એટલે કે પ્રોબાયોટિક્સને પણ ખોરાકની સારી રીતે પહોંચાડવાનું કામ એ કરે છે અને સારા બેક્ટેરિયાનો ખોરાક એને માનવામાં આવે છે. પ્રીબાયોટિક્સ એ એક એવું તત્વ છે આપણા શરીરને સીધો ફાયદો પહોંચાડતું નથી, પરંતુ આપણા ગટમાં રહેલા સારા બેક્ટેરિયાને જીવંત રાખવા અને તેની સંખ્યામાં વધારો કરવામાં આપણને મદદ કરતા હોય છે. અને પ્રીબાયોટિક્સમાં મુખ્યત્વે જે કહીએ તો એની અંદર ફાઇબર વધારે રહેલું હોય છે. આ ખાસ કરીને એવા ફાઇબર હોય છે જે આપણા નાના આંતરડામાં પચતા નથી અને તે સીધા જ આપણા મોટા આંતરડામાં પહોંચી જાય છે. અને એ મોટા આંતરડામાં પહોંચેલા જે ફાઇબરના જે ટુકડા છે, અહીંયા એ ફાઇબર ગટ બેક્ટેરિયા માટે એક ભોજન બની જાય અને શરીર માટે લાભકારી પદાર્થ બનાવવાનું કામ આપણા માટે એ કરે. અને આ પ્રીબાયોટિક્સની જો વાત કરીએ તો આદુ, લસણ, ડુંગળી, અર્ધપક્વ કેળા છે, આ દરેક સૌથી સહેલાઈથી મળવાવાળા પ્રીબાયોટિક્સ માનવામાં આવે છે. તેમાં એવા બેક્ટેરિયા હોય જે સારા બેક્ટેરિયાની સંખ્યામાં વધારો કરે છે અને નકામા બેક્ટેરિયાની સામે લડવાનું કામ કરે છે. આખા અનાજ છે, કઠોળ, દાળો, બીટ, સફરજન, લીલા શાકભાજી વગેરે આ સારા પ્રીબાયોટિક્સ ખાદ્ય પદાર્થ છે. જો આપણે પ્રીબાયોટિક્સ ખાદ્ય પદાર્થો ખાઈએ છીએ ત્યારે આપણા ગટમાં રહેલા પ્રોબાયોટિક્સ બેક્ટેરિયા વધારે મજબૂત અને તાકાતવર બને છે અને શરીરમાં વિટામિન, એન્ઝાઇમ અને શાંતિ આપનારા કેમિકલ એ બનાવવાનું કામ કરે છે. અને એના લીધે આપણું પાચનતંત્ર, માનસિક સ્થિતિ, ત્વચા વગેરે સ્વસ્થ બને છે. એટલા માટે ફક્ત પ્રોબાયોટિક્સ ખોરાક ખાવો જરૂરી હોતો નથી. જો આપ ગટને ખરેખર હેલ્ધી રાખવા માગો છો તો રોજના ભોજનમાં જરૂરી પ્રીબાયોટિક્સને પણ સામેલ કરવા જોઈએ. આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને તાકાત આપશે
અને જો આપણા સ્વાસ્થ્ય જીવનની અસલી ચાવી માનવામાં આવે છે. એક વસ્તુ યાદ રાખવી કે ખુશીના હોર્મોન આપણા ગટમાં બને છે, આપણા મગજમાં બનતા નથી. તો મિત્રો, પાચન તંત્ર એક આપણા શરીરનું મુખ્ય અંગ છે અને જ્યારે શરીરમાં કોઈ પણ પ્રકારની નાની મોટી બીમારી આવે અને જ્યારે તકલીફોનો સામનો આપણે કરી રહ્યા હોઈએ ત્યારે મોટા ડૉક્ટરોની સલાહ લેવા જઈએ તો આ બધું કરતાં પહેલાં જો આપણા આંતરડાને પૂરું ધ્યાનમાં રાખવામાં આવે અને તો તેની ઉપર જ પૂરતું ધ્યાન આપીને કામ કરવામાં આવે, થોડી જીવનશૈલી બદલવામાં આવે, ખોરાક બદલવામાં આવે તો ચોક્કસ લાંબા ખર્ચાઓથી બચી શકે છે, લાંબી માંદગીથી બચી શકે છે, ગંભીર રોગોથી બચી શકે છે અને હજારો લાખો રૂપિયાને પણ આપણે બચાવી શકીએ છીએ. મિત્રો, આ વારંવાર ઘણા બધા લોકોની સમસ્યા છે, ઘરની સમસ્યા છે. દરેકની સમસ્યાના એક સમાધાન રૂપે લોકોને સહેલાઈથી સમજણ મળી રહે, લાંબા ખર્ચા ના કરવા પડે, એ માટે આજનો આ વિડીયો બનાવવાનું મારું તાત્પર્ય હતું. તો મિત્રો, આ આપણા સુધી સીમિત ના રાખતા આપણા દરેક ગ્રુપની અંદર આપણા દરેક સગા સંબંધી મિત્ર વર્તુળને પણ જો આવું આપણે પહોંચાડવાનું મદદરૂપ કાર્ય કરીશું તો આપણે હજારો જિંદગીને પણ આપણે સારી કરી શકવામાં સાથ સહકાર સાથે કામ કરી શકીશું. મિત્રો, મારી કમલેશ મહેતા આયુર્વેદ ચેનલ ઉપર યુટ્યુબ ઉપર તમને ઘણા બધા બીમારી અંગેના વિડીયો પણ જોવા મળશે. જો આપ મારો પ્રથમ વિડીયો જોઈ રહ્યા છો તો મારી આ ચેનલ ઉપર તમને અન્ય વિડીયો પણ જોવા મળશે. બીજું કે કોઈ પણ પ્રકારની આયુર્વેદને લગતી જાણકારી આપ જો મેળવવા માગો છો તો આપ મારો ફોન દ્વારા સંપર્ક કરી શકો છો. આ સિવાય ફક્ત અમદાવાદની અંદર જો આપ કોઈ સામાજિક સંસ્થા, સ્કૂલ, કીટી પાર્ટી કે આપણી જ્ઞાતિ મંડળો સાથે સંકળાયેલા છો, કોઈ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છો અને આવી આયુર્વેદને લગતી જાણકારી અંગેની લેક્ચર આપ જો ગોઠવવા માગો છો તો આપ જે કહેશો વિષય ઉપર અમે આપણા સ્થળ ઉપર અમારા સ્વખર્ચે આવીને તમને ફક્ત જો 2 કલાકનો સમય આપશો તો સંપૂર્ણ ફ્રીમાં મારી સેવાનો લાભ પણ આપીશ, જેથી આપણે ઘણા બધા લોકો માટે ઘણું બધું સારું કામ મળીને કરી શકીએ. મિત્રો, ફરીથી મળીશું નવા વિષય સાથે, નવી જાણકારી સાથે. નમસ્કાર.